જય અંબે મિત્રો, આજે આપણે પોષી પૂનમની વ્રત કથા સાંભળીશું. પોષી પૂનમનું વ્રત ભાગ્યે જ કોઈને ખબર હશે કે આ વ્રત બહેન પોતાના ભાઈ માટેની રક્ષા માટે અને ભાઈની પ્રગતિ માટે કરે છે. તો આજે આપણે પોષી પૂનમની વ્રત કથાની વાર્તા કરીશું. પોષી પૂનમના વ્રત અને તેની કથા એટલી લોકદાર પામી છે કે આજે ગુજરાત અને સૌરાષ્ટ્રના તમામ બાલિકાઓ આ વ્રત કરે છે. પુરાણોમાં આની કોઈ વ્રત કથા નથી, છતાં લોક સમાજમાં તે ખૂબ જ પ્રચલિત છે. એની વિધિ તો આ દિવસે બહેન પોતાના ભાઈના કલ્યાણ માટે ઉપવાસ કરે છે. દિવસે તે થાપેલા ચાણાથી રંધાય નહીં, એટલે વગડામાંથી આડામાંથી વીણી લાવે, જાતે નદી તળાવ કે કૂવા ઉપરથી પાણી ભરી લાવે અને પાણીથી અડાયા પર રસોઈ બનાવે. રસોઈ તૈયાર કરી ઉઘાડા આબ નીચે એટલે કે ખુલ્લા આકાશમાં, અત્યારે તો ખુલ્લું આકાશ ગામડામાં જોવા મળે, બાકી શહેરોમાં તો અગાશીમાં જઈને બહેન બેસે અને ત્યારે સોળે કળાએ ચંદ્રમાં ઉગી નીકળે, સંધ્યા સમય થાય, આરતીનો સમય થાય, એ સમયે બહેન રસોઈ પર ચાંદનીને રેડે. રસોઈ શું શક્તિ હોય તો તમારે રસોઈમાં તમે શું બનાવી શકો? તો ચૂરમું બનાવી શકો, નહીં તો તમે લાડવા બનાવી શકો, નહીં તો સાદું ભોજન દાળ ભાત શાક પણ ચાલે અને ભગવાને ગોળ મૂકી દેવાય. અને ઘઉંના લોટની નાની ચાનકી બનાવે એટલે રોટલી બનાવે અને રોટલી વચ્ચે કાણું કરી અને કાણામાં ચંદ્રના દર્શન કરતાં કરતાં બહેન શું બોલે છે તમને બધાને ખબર છે? તો ચલો આપણે બોલીએ. ચંદા તારી ચાંદની મારી પોષી પૂનમ, ભાઈની બેન રમે કે જમે. બેન ભાઈને પ્રશ્ન કરે છે કે આખો દિવસ મેં ઉપવાસ કર્યો છે તારા કલ્યાણ માટે, તો છતાં પણ ભગવાનને સાક્ષી રાખી રોટલીમાં કાણું પોડીને ભગવાનની સામે જોઈને ભાઈને જોડે ઊભો રાખે છે અને ભાઈને પૂછે છે. અને જો એ સામે ભાઈને બેસાડવામાં આવ્યો હોય અને જો ભાઈ એવું બોલે જમે, તો બહેન જમવા લાગે, અને જો ભાઈ ન બોલે કે ન જમે તો બહેનને ભૂખી રહેવું પડે છે. આમ નાની કન્યાઓ માટે લોક સાહિત્યમાં વર્ણાયેલું આ વ્રત અલંકારમાં કલગી શોભે તેમ શોભે છે. એની પીઠ પાછળ પુરાણો નથી, છતાં સમાજમાં પોતાની અસ્તિ ટકાવી રાખનાર આ એક વ્રત છે. તો આ અતિ દુર્લભ વ્રત હું નાની હતી ત્યારે મારી મમ્મી મારી જોડે કરાવડાવતી હતી, મારી દાદી કરાવડાવતી હતી. આ વ્રત અત્યારે ભાગ્યે જ કોઈને ખબર હશે. એટલે આ કથા મેં તમને કહી તો તમે તમારી બાલિકાઓને તમારા પુત્રની રક્ષા માટે જરૂરથી આ વ્રત કરાવશો અને એનો આનંદ જે છોકરાઓને લાઈફ ટાઈમ સુધી આવે છે. આટલી આપણી સરસ સંસ્કૃતિ છે, આપણું આ ધર્મ છે, આપણું આ શાસ્ત્ર છે કે સાહિત્યમાં ચાંદામામા પૂનમની કેટલી મહત્તા બતાવી છે, ચાંદામામાનું કેટલું મહત્ત્વ બતાવ્યું છે. સાથે સાથે આપણા સંબંધો, પરિવાર, પરિવારનો સંબંધ બતાવે છે. ભાઈ બહેનનો પ્રેમ અતિ 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 સુંદર અને કેવો છે ન વર્ણવી શકાય તેવો છે. તો મારી પ્રાર્થના છે કે દરેક બહેનો પોતાના ભાઈના કલ્યાણ માટે આ પૂનમનું વ્રત જરૂર કરશો અને માતાજી તમને અને ભાઈ બહેનનો પ્રેમ અમર રહે એવી મારી પ્રાર્થના. જો તમને આ વ્રત કથા ગમી હોય તો મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય અંબે.